નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં યુટ્યુબના માધ્યમથી ઓનલાઈન શિક્ષણને આગળ વધારતા હવે આપણે જોઈશું યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે નાટ્યાંશ, એટલે નાટકનો એક અંશ અહીં તમારી સામે મૂક્યો છે અને જેના લેખક છે શ્રી ઉમાશંકર જોશી. અહીં વિદ્યાર્થી મિત્રો, સાહિત્ય પ્રકાર તરીકે નાટક એટલે શું? આમ તો નાટકની જે કથાવસ્તુ, વિષય વસ્તુ એ આપણા પ્રાચીન સંસ્કૃત સાહિત્યથી અસ્તિત્વમાં છે, પણ ગુજરાતી સાહિત્યમાં નાટકની શરૂઆત કેવી રીતે થઈ, ગુજરાતી રંગભૂમિમાં આવા વિવિધ નાટકોનો ફાળો કેટલો, એના અનુસંધાનમાં આજે આપણે સૌથી પહેલા સાહિત્ય પ્રકાર તરીકે નાટક એટલે શું એના વિશે જોઈશું. તો સૌ પહેલા વિદ્યાર્થી મિત્રો, સાહિત્ય પ્રકાર તરીકે નાટક. અહીં લોકનાટ્યોમાંથી સંસ્કૃત અને અંગ્રેજીની અસર નીચે ગુજરાતી નાટકનો વિકાસ થયો. લોકનાટ્યો એટલે પહેલાથી જ આપણે સમૂહમાં આવા જુદા જુદા પ્રકારના નાટ્ય મંડળીઓ વાળા નાટકો ભજવતા, લોકોનું મનોરંજન કરતા અને એ દ્વારા સમાજને કંઈક નવો બોધ કે નવો ઉપદેશ એ નાટ્ય સાહિત્ય દ્વારા આપવાનો પ્રયત્ન કરતા. આ જે નાટકનો સાહિત્ય પ્રકાર છે એ સંસ્કૃત અને અંગ્રેજીની અસર નીચે, એટલે સંસ્કૃત સાહિત્યમાં તો નાટક હતું જ, અને પાશ્ચાત્ય સાહિત્યમાં નાટકની જે કંઈ વિચારધારાઓ હતી, જે કંઈ વિષય વસ્તુની દ્રષ્ટિએ ઉપયોગી હતું, એવું બંનેનું સંકલન કરી અને ધીરે ધીરે ગુજરાતી નાટકનો વિકાસ થયો. નાટક સાહિત્યનું વિસ્તૃત સ્વરૂપ હોય તેને અંકોમાં વિભાજિત કરવામાં આવે છે. જેમ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ કહ્યું હતું કે નવલકથા એ ગદ્ય સાહિત્યનું વિસ્તૃત સ્વરૂપ છે, એટલે નવલકથાને જુદા જુદા પ્રકારના વર્ણનોમાં વિભાજિત કરવા માટે નાટક પ્રકરણમાં લખાય. પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3. આપણે અગાઉના વિડીયોમાં સાહિત્ય પ્રકાર તરીકે આખ્યાન જોયું હતું, તો કાવ્યનો એ જે પ્રકાર છે એ પણ લાંબુ કથા વસ્તુ કે વિષય વસ્તુના સંદર્ભમાં છે, એટલે નાટક આખ્યાન એ કડવામાં વિભાજિત થાય છે. એવી જ રીતે નાટકનું કથા વસ્તુ પણ સમગ્ર જીવનને આવરી લેતું હોય એને અંકોમાં વિભાજિત કરવામાં આવે છે, અને એ રીતે નાટ્ય સાહિત્ય ધીરે 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 વિસ્તૃત થતું જાય છે. નાટક દ્રશ્ય અને શ્રાવ્ય હોય છે, એટલે કે નાટક આંખ અને કાનની કળા છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, નાટક દ્રશ્ય અને શ્રાવ્ય એટલે નાટક જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય, કારણ કે નાટકનો મુખ્ય ઉદ્દેશ જ સ્ટેજ ઉપર, તખ્તા ઉપર ભજવવા માટેનો હોય છે, અને એમાં અસરકારક સંવાદો દ્વારા નાટકના પાત્રો એ અસરકારક રીતે એનું વિષય વસ્તુ આપણી સામે મૂકે, અને એ વિષય વસ્તુ દ્વારા આપણે દ્રશ્ય અને શ્રાવ્ય એટલે એને જોઈ પણ શકીએ અને સાંભળી પણ શકીએ. એ જ નાટકનું મુખ્ય અંગ છે, જે તખ્તા લાયકીની દ્રષ્ટિએ મહત્વનું કહી શકાય. એટલે નાટક આંખ અને કાનની કળા છે, એટલે એ જોઈ પણ શકાય અને કાન દ્વારા સાંભળી પણ શકાય. ઉપરાંત તેમાં અભિનયની કળા છે. નાટકના જે મુખ્ય પાત્રો, એની સાથે સાથે બીજા જે કંઈ પણ પાત્રો છે, એ પાત્રો પોતાના અભિનય દ્વારા જે કંઈ વિષય વસ્તુને અનુરૂપ કહેવા જેવી સરળ અને સાહજિક કેટલીક બાબતો એ પોતાના અભિનયથી, સંવાદ દ્વારા તો વ્યક્ત કરે જ છે, પણ સાથે સાથે પોતાના અભિનય દ્વારા પણ કેટલીક બાબતો એ આપણી સામે બહુ જ સરળતાથી મૂકી આપે છે, અને એ જ
નાટકની મુખ્ય ખાસિયત ગણી શકાય, મુખ્ય વિશેષતા ગણી શકાય કે એમાં અભિનયની કળા છે. એટલે અભિનય સાથે રજૂ થતું હોય નાટક સાહિત્ય પ્રકાર તરીકે બીજા બધા પ્રકારો કરતા જુદું પડે છે. નાટકની વિશેષતા એ છે કે વંચાય પણ છે અને રંગમંચ ઉપર ભજવાય પણ છે. એટલે નાટકને આપણે વાંચી પણ શકીએ, જુદા જુદા પાત્રોના જે સંવાદો છે એ સંવાદોને આપણે વાંચીને પણ આત્મસાત કરી શકીએ. આ ઉપરાંત રંગમંચ ઉપર અસરકારક રીતે એને ભજવી પણ શકાય. એટલે જુદા જુદા પાત્રો પોતાના અભિનય દ્વારા, નાટકના સંવાદો દ્વારા, પોતાના અભિનય દ્વારા જે કંઈ બાબત લેખકે એ નાટકના સંદર્ભમાં રજૂ કરી છે એને અસરકારક રીતે આપણી સામે એ વ્યક્ત કરે છે અને એ જ નાટકનું જમા પાસું છે. નાટકનું વિષય વસ્તુ તકતા લાયકીની દ્રષ્ટિએ ભજવાય એવું હોવું જોઈએ. આમાં જનરલી વિષય વસ્તુ તો પહેલાના સમયના જે નાટકો હતા એ આપણા પુરાણો ઉપરથી, રાજા મહારાજાઓના જીવન ઉપરથી એવા નાટકો લખાતા. અત્યારે અર્વાચીન સમયમાં જે નાટકો લખાય છે એ સમાજ જીવનની જે વાસ્તવિક ઘટનાઓ છે, જે કેટલીક મહત્વની બાબતો છે, એવી બાબતોને લેખક વિષય વસ્તુ તરીકે પસંદ કરે અને વિષય વસ્તુ તરીકે પસંદ કર્યા પછી એને સંવાદોની રીતે અસરકારક રીતે ઢાળી અને એક મહત્વનો વિચાર એ નાટક દ્વારા આપણી સામે મૂકવાનો પ્રયત્ન કરે છે. એટલે એનું જે વિષય વસ્તુ એ સમાજ માટે ઉપયોગી પણ હોય, ઉપરાંત સ્ટેજ ઉપર એને અસરકારક રીતે ભજવી શકાય એવું પણ હોવું જોઈએ. આજે આપણે જેમ માનો કે ફિલ્મો દ્વારા, નાટકો કે સિરિયલો દ્વારા જે કંઈ આવા વિષયોને માણીએ છીએ એ વર્ણનની રીતે નાટકના તમામ પાસાઓ સાથે જોડાઈ અને અસરકારક રીતે રજૂ કરાયેલું હોય એ જ અસરકારક નાટક કહી શકાય. એટલે એનું વિષય વસ્તુ તકતા લાયકીની દ્રષ્ટિએ એટલે કે સ્ટેજ ઉપર એ અસરકારક ભજવી શકાય એવું હોવું જોઈએ. નાટકમાં કથાવસ્તુ, પાત્રો, સંઘર્ષ, મનોવિશ્લેષણ, હેતુ અને સમાજ દર્શન વગેરે અંગો હોય છે. આ નાટકના મહત્વના અંગો કે જ્યારે નાટક લખવાની શરૂઆત થાય તો સૌથી પહેલું એનું કથાવસ્તુ. તો કથાવસ્તુ કેવું પસંદ કરવું? આજે આપણે જે જુદા જુદા પ્રકારની ફિલ્મો માણીએ છીએ તો એમાં કેટલીક સત્ય ઘટના ઉપર આધારિત હોય છે, કેટલીક વાસ્તવિક હોય છે અને કેટલીક એવા પ્રકારનું વિષય વસ્તુ લેખક પસંદ કરે કે એને માણવા, એને જાણવા લોકો સામેથી પ્રેરાય. એ એનું સૌથી મોટું જમા પાસું છે. એટલે નાટકની રચનાની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી મહત્વનું પાસું એનું વિષય વસ્તુ અને એ કથાવસ્તુ સાથે સાથે પાત્રો. તો પાત્રો પણ અસરકારક હોવા જોઈએ. એ પાત્રોમાં સંવાદો દ્વારા એકબીજા પ્રત્યેનો સંઘર્ષ તો હોય જ, પણ સાથે સાથે પાત્રનો જે માનસિક સંઘર્ષ છે, પોતાની જાત સાથેનો સંઘર્ષ છે, એ સંઘર્ષનું પણ અસરકારક વર્ણન હોવું જોઈએ. અને તો જ એ નાટક લોકોને પોતાની તરફ ખેંચે અને તો જ એ અસરકારક રીતે સ્ટેજ ઉપર ભજવી શકાય. ઉપરાંત એમાં મનોવિશ્લેષણ, સમાજમાં જે કંઈ કેટલીક એવી બાબતો કે જેના ઉપર પ્રકાશ પાડવાની જરૂર છે, જેને લોકો સુધી પહોંચાડવાની જરૂર છે, એવી બાબતોને પણ એમાં એ વણી લે છે. ખાસ કરી કોઈ પણ પ્રકારનું નાટક લખાય કે ભજવાય તો એનો કોઈ ચોક્કસ હેતુ હોય. હેતુ વગર ક્યારે એ નાટક લખાય નહીં. હેતુ એટલે એ દ્વારા સમાજને શું આપવા, શું જણાવવા માંગે છે, કયા પ્રકારના વિચારો, કઈ પ્રકારની બાબતો એમાં મૂકી અને સમાજને કંઈક નવું આપવાનો પ્રયાસ નાટ્યકારનો હોય છે. એટલે કોઈ પણ નાટક લખવા પાછળનો આવો એક ઉમદા હેતુ. અને બીજું સમાજ દર્શન, જેમાં વાસ્તવિક સમય પ્રમાણેના સમાજનું આલેખન, એ પછી સમાજના રીતિ રિવાજો હોય, સમાજની પરંપરાઓ હોય, સમાજના લોકોની રહેણી કરણી હોય, બધી જ બાબતો એમાં
સમાવિષ્ટ થઈ જાય. એટલે તમે અગાઉના લેખકોએ લખેલા નાટકો જુઓ, આજના સમયમાં લખેલા લેખકના નાટકો જુઓ, તો એમાં જે તે સમાજનું દર્શન તમને ચોક્કસ એના વર્ણનોમાં જોવા મળે. અને એ આટલી બાબતો, કથાવસ્તુ, પાત્રો, સંઘર્ષ, મનોવિશ્લેષણ, હેતુ અને સમાજ દર્શન એ નાટકના મહત્વના અંગો ગણી શકાય. અહીં સંવાદ એ નાટકમાં અનિવાર્ય તત્વ છે અને સંવાદ એ નાટકનો આત્મા છે. કારણ કે જ્યારે સ્ટેજ ઉપર ભજવાતું હોય ત્યારે અસરકારક સંવાદો એ નાટકને લોકપ્રિય બનાવે છે. આજે તમે કોઈ પણ પ્રકારની ફિલ્મ જુઓ, નાટક જુઓ, કોઈ સિરિયલ જુઓ, તો એમાં સંવાદો જ સૌથી મહત્વનું જમા પાસું છે. કારણ કે સંવાદ જેટલા અસરકારક એટલું એ વિષય વસ્તુને તમે લોકો સુધી સરળતાથી પહોંચાડી શકો. એટલે જ્યારે પણ નાટ્યકાર આવું નાટક લખે ત્યારે એમાં સૌથી જે મહત્વની બાબત છે એ પાત્રોના સંવાદો. અને સંવાદો જેટલા ચોટદાર, જેટલા વિષય વસ્તુને સ્ફુટ કરવામાં, એના રહસ્યને પ્રસ્તુત કરવામાં જેટલા અસરકારક રીતે રચાય એટલું નાટક વધુ લોકપ્રિય બને. અને એટલે જ સાહિત્યમાં કહેવાય છે કે સંવાદ એ નાટકમાં અનિવાર્ય તત્વ છે, એ નાટકનો આત્મા છે. કારણ કે સંવાદો દ્વારા જ નાટકની વિશેષતા એ પ્રસ્તુત કરી શકાય છે. એવું જ બીજું મહત્વનું અંગ સંઘર્ષ. સંઘર્ષ એ નાટકનો પ્રાણ અર્થાત નાટકની કરોડરજ્જુ છે. સંઘર્ષ એટલે બે પાત્રો વચ્ચેનો પણ હોય. નાટકનો કાવ્યનાયકનો નાટકના મુખ્ય પાત્રનો, મુખ્ય નાયકનો પોતાની જાત સાથેનો આંતરિક સંઘર્ષ પણ હોય. અને એ સંઘર્ષની જેટલી અસરકારક રજૂઆત નાટ્યકાર કરી શકે એટલું એ નાટક લોકો ઉપર એક સારી અસર પેદા કરી શકે. એટલે જેમ સંવાદ, કારણ કે એના દ્વારા જ નાટકનું પ્રસ્તુતિકરણ થાય છે, અને બીજો સંઘર્ષ એ દ્વારા પણ નાટકને વધારે લોકભોગ્ય બનાવી શકાય છે. નાટકનો મુખ્ય હેતુ, આપણે જેમ અગાઉ કહ્યું કે નાટકનો હેતુ શું હોવો જોઈએ, તો નાટક એ જીવનની સમીક્ષા છે. એટલે આખા જીવનની ઘટનાને વર્ણવે છે. જીવન એટલે જુદા જુદા પ્રકારના મનુષ્યોનું, જુદા જુદા પ્રકારના સમાજોનું, કે જુદા જ પ્રકારના વ્યક્તિઓના જીવનની સમીક્ષા કરે છે. તે નિર્ભેર આનંદ દ્વારા જીવનની કટુતાથી કંટાળેલા મનુષ્યોનું મનોરંજન કરે તોય બસ. નાટકનો મુખ્ય આશય ખાસ યાદ રાખજો, મનુષ્યોનું મનોરંજન કરવાનું. કારણ કે જીવનની કટુતાથી કંટાળેલા એટલે એક જ પ્રકારના જીવનની ઘરેડથી ટેવાયેલા મનુષ્યોને કંઈક નવું મળે, કંઈક વિશેષ મળે, અને એ દ્વારા એ આનંદ અનુભવી શકે, પોતાની જાતને બીજા બધા પ્રકારની ચિંતા કે બોજાઓથી મુક્ત બને અને નિર્ભેર આનંદની અનુભૂતિ કરાવી શકે. એ નાટકનો મુખ્ય હેતુ. કારણ કે તમે જુઓ, આપણે ફિલ્મોમાં કે સિનેમા જોવા કેમ જઈએ છીએ કે ભાઈ આપણી રૂટીન લાઈફમાં કંઈક નવું ચેન્જ, કંઈક નવું જોવા, કંઈક નવું જાણવા. કારણ કે આવા જુદા જુદા નાટકો દ્વારા જે તે લેખક એ વિષયને અનુરૂપ શું જણાવવા માંગે છે, શું કહેવા માંગે છે, અને એની સાથે સાથે કંઈક વિશેષ જાણવાની સાથે સાથે એમાં રહેલું મનોરંજન, એ પછી એમાં રહેલા કોમેડી પાત્રો દ્વારા હોય, એમાં રહેલા સારા ગીતો દ્વારા હોય, જુદા જુદા પ્રકારે વ્યક્તિઓ એમાંથી આનંદ મેળવે છે. એટલે જીવનના એક જ પ્રકારના ઘરેડમાંથી કંઈક નવું મેળવવા, ખાસ કરીને મનોરંજન, આનંદ મેળવવા લોકો એનો આનંદ ઉઠાવે, એ જ નાટકનો મુખ્ય હેતુ ગણી શકાય. એટલે મનોરંજનનો હેતુ પણ નાટકનો વિશેષ છે. આ નાટક રચનાની દ્રષ્ટિએ, કારણ કે એમાં જુદા જુદા વિષયો પસંદ કરી, જુદા જુદા પ્રકારના પાત્રોને રાખી આપણે જોઈએ છે. જુદા જુદા પ્રકારના નાટકો, કોઈ હાસ્ય પ્રધાન નાટક હોય, કોઈ કરુણ નાટક હોય, કોઈ જબરજસ્ત મારામારી કે યુદ્ધના દ્રશ્યો વાળું નાટક હોય.
એ આપણે નાટકના સંદર્ભમાં લઈએ કે ફિલ્મોના સંદર્ભમાં, નાટક ઉપરથી જ એની સ્ક્રિપ્ટ તૈયાર થાય અને એના ઉપરથી જ ફિલ્મ બને. એટલે આવા જુદા જુદા પ્રકારના વિષયો પસંદ કરી અને એવી ફિલ્મો કે એવા નાટકો એ નાટ્યકાર લખે છે. પણ ગુજરાતી સાહિત્યની આપણે જે વાત કરી કે સંસ્કૃત અને અંગ્રેજીની અસર તળે ગુજરાતી નાટકનો વિકાસ થયો, તો અહીં ગુજરાતી નાટ્ય સાહિત્યનું પહેલું નાટક દલપતરામ રચિત લક્ષ્મી નાટક. અહીં પહેલું વિદ્યાર્થી મિત્રો લક્ષ્મી નાટક જે આપણા કવિ દલપતરામે લખેલું, પણ લક્ષ્મી નાટક જે પ્રકારે એમણે લખેલું એ થોડું ભવાઈની અસર વાળું નાટક હતું. કારણ કે ભવાઈ એ તો પહેલેથી ભજવાતી હતી. ભવાઈ અને નાટકમાં ઘણો બધો ફેર, આમ કથા વસ્તુ, વિષય વસ્તુ, પાત્રાલેખન ને એની બધી દ્રષ્ટિએ જોઈએ તો ઘણી બધી સામ્યતા, પણ નાટક એ રચનાની દ્રષ્ટિએ ભવાઈથી ઘણું જુદું પડે છે. એટલે દલપતરામે પહેલું જે લક્ષ્મી નાટક લખ્યું એ ભવાઈ પ્રકારનું હતું, અને એ પછી એમણે જે બીજું નાટક લખ્યું મિથ્યાભિમાન, એ ગુજરાતી સાહિત્યનું પહેલું નાટક ગણી શકાય. લખ્યા બંને કવિ દલપતરામે, પણ દલપતરામે કદાચ ગુજરાતીમાં તમારે ઉપયોગી થાય એટલે આ બંને નાટકોનો મેં ઉલ્લેખ કર્યો છે કે લક્ષ્મી એમનું પહેલું નાટક, પણ એ ભવાઈની અસર તળે લખાયેલું. એ પછી એમણે લખ્યું મિથ્યાભિમાન, જેને આપણા સાહિત્યમાં ગુજરાતી સાહિત્યનું પહેલા નાટક તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આમ કવિ દલપતરામે ગુજરાતી નાટ્ય સાહિત્યના એક નવા યુગનો પ્રારંભ પોતાની કલમથી કર્યો. ગુજરાતી રંગભૂમિના ઉદ્ધાર માટેની લગનને કારણે શ્રી રણછોડરામ દવે એ ગુજરાતી નાટ્ય સાહિત્યના પિતા ગણાય છે. ભલે નાટકની શરૂઆત કવિ દલપતરામે કરી, પણ રંગભૂમિનો વિકાસ કરી રંગભૂમિ ઉપર અસરકારક પાત્રોનું નિરૂપણ યોગ્ય રીતે ભજવાય એના માટેની જે મહેનત શ્રી રણછોડરામ દવેએ કરી, એ રીતે એમને ગુજરાતી નાટ્ય સાહિત્યના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. તેમણે જયકુમાર વિજય અને લલિતા દુઃખદર્શક આ બે નામે વિખ્યાત નાટ્યકૃતિની રચના કરી. એટલે પોતે પણ નાટકો લખતા, નાટકોની સાથે સાથે એમણે ગુજરાતી રંગભૂમિના ઉદ્ધાર માટે જે કામ કર્યું એના થકી આપણે એમને ગુજરાતી નાટ્ય સાહિત્યના પિતા તરીકે ઓળખીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો આ બે બાબતો યાદ રાખજો કે ગુજરાતીમાં પહેલું નાટક લખવાનું શ્રેય કવિ દલપતરામને ફાળે જાય છે, અને ગુજરાતી નાટ્ય સાહિત્યના પિતા એ રણછોડરામ દવે છે. આ ગુજરાતી નાટ્ય સાહિત્યનો ઇતિહાસ છે. સાહિત્ય પ્રકાર તરીકે નાટકની આ વિશેષતા છે. અહીં આપણે કવિ શ્રી ઉમાશંકર જોશીએ આ જે નાટક લખ્યું યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, એવા મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી જ્યારે આપણા સાહિત્યમાં છે ત્યારે એક સાહિત્યકાર તરીકે આપણે એમનો પણ પરિચય મેળવીશું. શ્રી ઉમાશંકર જોશીનો જન્મ 27/7/1911 ના રોજ અને એમનું અવસાન 19/12/1988 ના રોજ થયેલું. ઉમાશંકર જોશીનો જન્મ, એમનું પૂરું નામ છે શ્રી ઉમાશંકર જેઠાલાલ જોશી. એમનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો. વિદ્યાર્થી મિત્રો આવી કેટલીક બાબતો ખાસ યાદ રાખજો. ભવિષ્યમાં તમારે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની થશે ત્યારે આ બધી બાબતો પણ તમને ઉપયોગી થશે જ. એટલે એટલીસ્ટ કશું નહીં તો ભલે પરીક્ષાની દ્રષ્ટિએ નહીં, પણ એમને મેં યાદ રાખવાનો જો પ્રયત્ન કરશો તો ભવિષ્યમાં ચોક્કસ એ તમને ઉપયોગી સાબિત થશે. કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. કારણ કે લગભગ સાહિત્યના બધા ક્ષેત્રો, મોટા ભાગના ક્ષેત્રોનું ખેડાણ એમણે પોતાની કલમ દ્વારા કર્યું છે. એટલે દરેક ક્ષેત્રોના દરેક પાસાઓને સાથે સંકળાયેલા મૂર્ધન્ય એવા
ઉમાશંકર જોશીએ વાસુકી એમનું ઉપનામ હતું. આ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. વાસુકી ઉપનામથી પણ એ જાણીતા છે. જો કે સાહિત્યમાં ક્યાંય વાસુકી ઉપનામનો ઉલ્લેખ આવતો નથી, પણ આ જનરલ નોલેજ તરીકે પણ આપણને ઉપયોગી સાબિત થાય. એટલે વાસુકી ઉપનામ શ્રી ઉમાશંકર જોશીનું હતું. એમણે ગુજરાતી સાહિત્યમાં જે કાવ્યો આપ્યા, આપણે એમને કવિ ઉમાશંકર, ભલે સાહિત્યના જુદા જુદા ક્ષેત્રોમાં એમણે ખેડાણ કર્યું, પણ આપણે કવિ ઉમાશંકર જોશી એટલે કહીએ છીએ કે એમણે ઘણા બધા કાવ્ય સંગ્રહો ગુજરાતી સાહિત્યમાં આપ્યા છે. અને એ કાવ્ય સંગ્રહો આપણે જોઈએ તો વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી, તેમના તમામ આ જે કાવ્ય સંગ્રહો છે, આટલા બધા કાવ્ય સંગ્રહો સમગ્ર કવિતા નામે, યાદ રાખજો, ઉમાશંકર જોશીના આ તમામ કાવ્ય સંગ્રહો સમગ્ર કવિતા નામે એક આખા ગ્રંથ રૂપે પ્રગટ થયા છે. આ છે ઉમાશંકર જોશીનું કાવ્ય સાહિત્ય. ઉપરાંત એમણે જે વિવેચન ગ્રંથો લખ્યા, એટલે બીજા સાહિત્યકારોએ લખેલા સાહિત્યનું વિવેચન કરવું, એમાં અખો એક અધ્યયન, આપણા પ્રસિદ્ધ છપ્પાના રચનાકાર અખા ઉપર પણ એમણે વિવેચન કર્યું છે. એટલે અખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ અને કવિની શ્રદ્ધા, આ એમના વિવેચન ગ્રંથો છે. એમણે નવલિકાઓ પણ આપી છે, શ્રાવણી મેળો અને વિસામો. નિબંધ સંગ્રહો પણ એમણે આપ્યા છે, ગોષ્ઠી અને ઉઘાડી બારી. આ ઉપરાંત પ્રવાસ પુસ્તકો પણ એમણે લખ્યા છે. એમાં અંદમાનમાં ટહુક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ અને યાત્રી એ નામે એમણે પ્રવાસના પુસ્તકો પણ આપ્યા છે. એકાંકી સંગ્રહો એમણે લખ્યા છે, જે નાટ્ય સાહિત્યનું જ પ્રકાર ગણી શકાય, કારણ કે નાટક અંકોમાં લખાય છે. એક અંકમાં હોય તો એકાંકી, 2 અંકમાં લખાયું હોય તો દ્વિઅંકી, 3 અંકમાં લખાયું હોય તો ત્રિઅંકી, અને એ પછી વધુ અંકોમાં હોય તો એ નાટક તરીકે ઓળખાય છે. એટલે એમણે એકાંકી સંગ્રહો પણ આપ્યા છે. એમાં સાપના ભારા અને હવેલી, આ 2 એકાંકી સંગ્રહો. ચરિત્રાત્મક લેખોનો સંગ્રહ પણ આપ્યો છે. એમાં હૃદયમાં પડેલી છબીઓ ભાગ 1 અને 2 અને ઈસામુ સીદા અને અન્ય, આ 2 ચરિત્રાત્મક લેખો ઉમાશંકર જોશીએ ગુજરાતી સાહિત્યમાં આપ્યા છે. એમના કલમથી ગુજરાતી સાહિત્યને જે રીતે એમણે ઉજળું કર્યું છે, એ રીતે જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં એમણે 70 થી પણ વધારે પુસ્તકો આપ્યા છે. એટલે પોતાનું જીવન એમણે સાહિત્ય ક્ષેત્રમાં જે રીતે સમર્પિત કરી દીધું અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું, એથી ગુજરાતી સાહિત્યના એ મૂર્ધન્ય સાહિત્યકાર ગણાય છે. એમણે આવા જુદા જુદા પ્રકારના સાહિત્યનું જે ખેડાણ કર્યું, એ ખેડાણના પરિણામ સ્વરૂપ એમને જે વિવિધ સન્માનો મળ્યા, કારણ કે ગુજરાતી સાહિત્યમાં આટલું બધું ખેડાણ એ કંઈ નાની સૂની વાત નથી, અને એમણે કરેલા આ સાહિત્ય સર્જનના પરિણામ સ્વરૂપ એમને જે વિવિધ સન્માનો મળ્યા, એમાં 1939માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 1944માં મહિલા પારિતોષિક, 1947માં નર્મદ સુવર્ણચંદ્રક, અને આ સિવાય 1968માં કન્નડ કવિ પુટપ્પા સાથે નિશીથ કાવ્ય સંગ્રહને, આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એમણે જે નિશીથ કાવ્ય સંગ્રહ લખ્યો એને ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ભારતની તમામ ભાષાઓમાં જે સાહિત્યકારો પોતાના સાહિત્યનું સર્જન કરે છે, એમાં જે શ્રેષ્ઠ છે એને ભારતીય સાહિત્યનું જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે. આપણા ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર જોશી, શ્રી પન્નાલાલ પટેલ, શ્રી રાજેન્દ્ર શાહ, આવા બહુ
નોંધપાત્ર સાહિત્યકારોને અને ગણનાપાત્ર સાહિત્યકારોને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. એટલે જ્ઞાનપીઠનું સન્માન મળવું એ એક સાહિત્યકાર તરીકે સૌથી સર્વોચ્ચ સન્માન ગણી શકાય અને એ ઉમાશંકર જોશીએ મેળવ્યું છે. એમણે 1968માં કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્ત રૂપે એમના નિશીથ કાવ્ય સંગ્રહને ભારતીય સાહિત્યનું સર્વોચ્ચ એવો જ્ઞાનપીઠનો પુરસ્કાર મળ્યો છે. એટલે વિવિધ જે સન્માનો અને આવું શ્રેષ્ઠ સન્માન એક સાહિત્યકાર તરીકે એ જે રીતે પામ્યા છે એ સૌથી મહત્વની બાબત છે. આ ઉપરાંત 1973માં કવિની શ્રદ્ધા એ વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળ્યું છે. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો, તેઓ પોતાની આવી વિશદ સાહિત્ય સર્જનની ના પરિપાક રૂપે ગુજરાત યુનિવર્સિટી તથા વિશ્વ ભારતી જેવી સંસ્થાઓમાં કુલપતિ તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. એટલે યુનિવર્સિટીના કુલપતિ તરીકે એવા સર્વોચ્ચ પદે બિરાજી અને એમણે પોતાની સેવાઓ આપી છે. આમ આપણને ગુજરાતી સાહિત્યમાં શ્રી ઉમાશંકર જોશી જેવા સાહિત્યકાર મળ્યા છે અને એમના દ્વારા લખિત નાટ્યાંશ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ આપણે ભણવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, સાહિત્ય પ્રકાર તરીકે નાટક અને એક ઉત્તમ સાહિત્યકાર તરીકે ઉમાશંકર જોશીનો આટલો પરિચય આપણે મેળવ્યો. હવે પછીના વિડીયોમાં આપણે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટ્યાંશનો પ્રારંભ કરીશું. અસ્તુ.